મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો રાજ્યના 2 કેબિનેટ મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે। હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી પણ હવે સોંપવામાં આવી છે અને જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। નવા મંત્રીમંડળની રચના બાદ પ્રવક્તા મંત્રી તરીકે આ જવાબદારી સોંપવામાં આવી છે। આ મહત્વપૂર્ણ સમાચાર। એક તરફ મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને હવે રાજ્યના 2 કેબિનેટ મંત્રીઓને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે અને જીતુ વાઘાણીને પણ ફરી એક વખત પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। આજે કેબિનેટ બેઠક અને તેની અંદર આ નિર્ણય લેવાયો છે। નવા મંત્રીમંડળની રચના બાદ પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। રાજ્યમાં થોડા દિવસો પહેલા જ મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે અને હવે કેબિનેટ મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે અને આ જ મુદ્દે પાર્થ ફોનલાઈન પર છે। પાર્થ, 2 મંત્રીઓને કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી, આ મુદ્દે શું જાણકારી? જી વૈભવી, ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ હતી। પ્રથમ કેબિનેટ બેઠકમાં જે વાત કરવામાં આવે તો જે સરકારની જે જવાબદારી આવે પ્રવક્તાઓની તે 2 કેબિનેટ મંત્રીઓને સરકારના પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પ્રવક્તા મંત્રી તરીકેની આ જવાબદારી આપવામાં આવી છે। રાજ્ય સરકારે કરેલા કામો, આગામી આયોજનો અને આગામી હવે શું કરશે, આ ઉપરાંત વિકટ પરિસ્થિતિમાં રાજ્ય સરકારનું સ્ટેન્ડ શું રહેશે તે તમામ પ્રકારની માહિતી હવે આ 2 મંત્રી એટલે કે હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી સત્તાવાર રીતે આપશે। એટલે કે કહી શકાય કે આજની પ્રથમ કેબિનેટ બેઠકમાં જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીને આ પ્રવક્તા મંત્રી બનાવીને સરકારની કામગીરી લોકો સુધી પહોંચે તે માટેની જવાબદારી વિશેષ સોંપવામાં આવી છે। જી બિલકુલ, આભાર પાર્થ તમામ જાણકારી માટે।